નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર। તો મિત્રો, આજે તારીખ 23/1/2025 અને ગુરુવારના રોજ ધોરણ 12નું વિષય મનોવિજ્ઞાનનું જે પેપર લેવાનું છે એનો આપણે મિત્રો સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારા લાસ્ટ સુધી જોવાનો છે। તો મિત્રો, તમારો વધારે સમય ન લેતા પ્રશ્નની શુભ શરૂઆત કરીએ। તો વિભાગ એ તરફ આપણે આગળ વધીએ। તો વિભાગ એ ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે? તો રસને ઓળખવામાં આવે છે, રસ। પ્રશ્ન નંબર 2 છે, શ્રવણ સંવેદન માટે જવાબદાર કોષો કયા? સૂક્ષ્મ વાળ કોષો। પ્રશ્ન નંબર 3 છે, શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતાને શું કહેવાય? તો મિત્રો વિલોપન કહેવાય। શું કહેવાય? વિલોપન। પ્રશ્ન નંબર 4 છે, કોહલરે કયા પ્રાણી પર પ્રયોગ કર્યો હતો? તો મિત્રો ચિમ્પાન્જી પર પ્રયોગ કર્યો હતો। કેટલી બુદ્ધિ ક્ષમતા ધરાવનાર વ્યક્તિનો સમાવેશ સામાન્ય કક્ષામાં થાય છે? તો 90 થી 109। પ્રશ્ન નંબર 5 છે, જે રેવનની બુદ્ધિ કસોટી કઈ સાલમાં રચવામાં આવી હતી? તો 1936ની અંદર। ઓપ્શન નંબર સી ઇઝ રાઇટ આન્સર। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન તરફ આપણે આગળ વધીશું। પ્રશ્ન નંબર 7 તમારી સમક્ષ છે, મનોવલણ જન્મજાત નહીં પરંતુ કેવા હોય છે? સંપાદિત હોય છે। કેવા હોય છે? સંપાદિત। પ્રશ્ન નંબર 8 છે, વર્તમાન પત્રો, ટેલિવિઝન, ટેલિફોન અને મોબાઈલ, ઇન્ટરનેટ વગેરે શાના સાધનો છે? તો સમૂહ માધ્યમ છે। કેવા છે? સમૂહ માધ્યમ છે। પ્રશ્ન નંબર 9 છે, માનવ જાતને ભારતની અપ્રતિમ ભેટ કઈ છે? ધ્યાન અને યોગ। ઓપ્શન નંબર એ ઇઝ રાઇટ આન્સર। પ્રશ્ન નંબર 10 છે, આંતરિક સહજ પ્રતિક્રિયા કઈ છે? તો મિત્રો રડવું છે। કઈ છે? રડવું। પ્રશ્ન નંબર 11 છે, આંતરરાષ્ટ્રીય સ્તરે માનસિક લક્ષણોનું વર્ગીકરણ કઈ સંસ્થા દર્શાવવામાં આવે છે? તો મિત્રો આપણે જાણીએ છીએ WHO। કઈ ચિંતાને મુક્ત રીતે તરતી ચિંતા તરીકે ઓળખવામાં આવે છે? તો સામાન્યકૃત અને વિકૃતિ ચિંતા। ત્યારબાદ પ્રશ્ન નંબર 13 છે મિત્રો, તો મહર્ષિ મહેશ યોગી દ્વારા કયા ધ્યાનને પસાર થયો છે? તો ભાવાતીત। ત્યારબાદ મનોવિશ્લેષણાત્મક અભિગમ સાથે કોનું નામ જોડાયેલ છે? તો ફ્રોઇડ છે। ઓપ્શન નંબર બી ઇઝ રાઇટ આન્સર। ત્યારબાદ મિત્રો 15 નંબરનો પ્રશ્ન છે, ઓઝોનનું પડ પાતળું થવાને કારણે કયા રોગનું પ્રમાણ વધી રહ્યું છે? તો ચામડીના કેન્સર। કયું આવશે? ચામડીના કેન્સરનો। પ્રશ્ન નંબર 16 છે, રેફ્રિજરેટરમાં કયા વાયુનો ઉપયોગ થાય છે? તો ક્લોરોફ્લોરોકાર્બન। ઓપ્શન નંબર બી ઇઝ રાઇટ આન્સર। પ્રશ્ન નંબર 17 છે મિત્રો, ઈચ્છિત પ્રવૃત્તિને પ્રબળ કરે તેને શું કહેવાય? તો પ્રબલન કહેવાય। શું કહેવાય? પ્રબલન। પ્રશ્ન નંબર 18 છે, નીચેનામાંથી કયું સંસ્થાનું લક્ષણ નથી? સેવાનો અભાવ। કયું આવશે? સેવાનો અભાવ। પ્રશ્ન નંબર 19 છે, મનોવિજ્ઞાનને એક શાખાને વિધાયક મનોવિજ્ઞાન એવું નામ કોણે આપ્યું? તો માર્ટિન સેલિગમેને। ઓપ્શન નંબર ડી ઇઝ રાઇટ આન્સર મિત્રો। પ્રશ્ન નંબર 20 છે, બિનશાબ્દિક સંકેતોને પારખવાનું કોણ વધુ કુશળ જોવા મળે છે? તો મિત્રો આપણે જાણીએ છીએ કે મહિલાઓ એમાં વધુ કુશળ જોવા મળે છે। તો મિત્રો તમારો હવે વિભાગ બી શરૂઆત કરીશું। તો વિભાગ એમાં 21 થી 30 પ્રશ્નો પૂછાવાના છે। દરેકનો મિત્રો 1 ગુણ છે અને કુલ 10 પ્રશ્નો પૂછાય છે। તો તમે જોઈ શકો છો, પ્રશ્ન નંબર 21 છે, કડવો સ્વાદ જીભના કયા ભાગથી પારખી શકાય છે? તો કડવો સ્વાદ જીભના પાછળના મૂળના ભાગથી પારખી શકાય છે। પ્રશ્ન નંબર 22 છે, કોહલર કયા સંપ્રદાય સાથે સંકળાયેલા હતા? તો કોહલરે સમશિષ્ટવાદી સાથે સંકળાયેલા હતા। પ્રશ્ન નંબર 23 છે, વ્યક્તિગત બુદ્ધિ કસોટી કોને કહે છે? તો એક જ સમયે એક સાથે એક જ વ્યક્તિને આપી શકાય તેવી કસોટીને વ્યક્તિગત બુદ્ધિ કસોટી કહેવામાં આવે છે। પ્રશ્ન નંબર 24 છે, મનોવલણ પરિવર્તનની રીતો જણાવો। તો શિક્ષણ છે, પ્રચાર છે, જૂથ ચર્ચા છે અને કાયદાઓ છે મિત્રો। પ્રશ્ન નંબર 25 છે, રિચાર્ડ લેઝારસે મૂલ્યાંકનને કયા 2 તબક્કામાં વર્ગીકૃત કર્યું છે? તો પ્રાથમિક અને દ્વિતીયક।
પ્રશ્ન નંબર 26 છે મિત્રો કે વર્તનવાદના પ્રણેતા કોણ હતા? તો મિત્રો વર્તનવાદના પ્રણેતા જે.બી. વોટસન હતા, જે.બી. વોટસન. પ્રશ્ન નંબર 27 છે સલાહ પ્રક્રિયાનું પ્રથમ સોપાન કયું છે? તો મિત્રો સલાહ પ્રક્રિયાનું પ્રથમ સોપાન છે સલાહાર્થીના આવવાનો હેતુ જાણવો. સલાહાર્થીના આવવાનો હેતુ જાણવો. પ્રશ્ન નંબર 28 છે ઘોઘાટ એટલે શું? તો ઘોઘાટ એટલે મિત્રો બિનજરૂરી અણગમતા કે વ્યક્તિ પર નિષેધક અસર કરતા અવાજને મિત્રો ઘોંઘાટ કહે છે. પ્રશ્ન નંબર 29 તમારી સમક્ષ છે મિત્રો કે મુલાકાત એટલે શું? તો બે અથવા બેથી વધુ વ્યક્તિઓની વચ્ચે મોઢામોઢની વાતચીત એટલે મુલાકાત. પ્રશ્ન નંબર 30 છે સુખના પ્રકારો જણાવો. તો સુખના મિત્રો બે પ્રકાર છે, વ્યક્તિલક્ષી સુખ અને સ્વપ્રગટીકરણ સુખ. ત્યારબાદ મિત્રો અહીંયા ધ્યાન એટલે શું એ ધ્યાનની વ્યાખ્યા મિત્રો ચેપ્ટર નંબર 1માં આપણને જોવા મળશે મિત્રો. અથવા તમને જો મિત્રો આવડતી હોય તો મિત્રો તમે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો, અમે પણ જાણીએ કે તમે ધ્યાનની વ્યાખ્યા કેવી કહી શકો છો. તો બાકીના હું તમામ પ્રશ્નો તમને સમજાવું છું. તો એક પ્રશ્ન તમારા માટે સ્કીપ કરીએ છીએ મિત્રો. તો પ્રશ્ન તમે જોઈ શકો છો અહીંયા. નેક્સ્ટ આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે 1 બાય 1 પ્રશ્નોની ચર્ચા કરીએ. તો મિત્રો 32મા નંબરનો પ્રશ્ન છે સંવેદનના પ્રકારો કયા છે જણાવો. તો સંવેદનના મુખ્ય 5 પ્રકાર છે: દૃષ્ટિ સંવેદન, શ્રવણ સંવેદન, ગંધ સંવેદન, સ્વાદ સંવેદન અને સ્પર્શ સંવેદન. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 33 છે શિક્ષણની તરાહો સમજાવો. દેખો ઘણી વખત પ્રશ્ન પૂછાયેલો છે પરીક્ષા માટે. શિક્ષણની મુખ્ય 4 તરાહો છે: અનુકરણ દ્વારા શિક્ષણ, પ્રત્યયન અને ભૂલ દ્વારા શિક્ષણ, અભિસંધાન દ્વારા શિક્ષણ, કારક અભિસંધાન દ્વારા શિક્ષણ અને આંતરસૂત્ર દ્વારા શિક્ષણ. તો શિક્ષણની આ મિત્રો 5 તરાહો છે. ત્યારબાદ બુદ્ધિઆંકનું સૂત્ર ઉદાહરણ સહિત સમજાવો. તો મિત્રો બુદ્ધિઆંકનું સૂત્ર આ પ્રમાણે છે: બુદ્ધિઆંક માનસિક વય અને શારીરિક વય ગુણ્યા 100. તો મિત્રો આમાં તમારે ખાસ યાદ રાખવાની ટીક છે કે માં હંમેશા ઉપર હોય, બરાબર, એટલે માનસિક વય ભાગ્યા શારીરિક વય ગુણ્યા 100. ઉદાહરણ ધારો કે એક બાળકની વાસ્તવિક શારીરિક ઉંમર 7 વર્ષ અને 6 માસ એટલે કે કુલ 90 માસ છે અને માનસિક વય 108 માસ થાય છે. તો મિત્રો આ રીતે સૂત્ર મારવાનું છે: આઈક્યુ માં હંમેશા ઉપર ભાગ્યા CA ગુણ્યા 100. 108 ભાગ્યા 90 એટલે ગુણ્યા 100 એટલે 0 0 કેન્સલ થાય. બુદ્ધિઆંક મિત્રો 20 થશે. છેદ ઉડાડશો જવાબ તમને મળી જશે. ત્યારે મિત્રો બુદ્ધિઆંક આપણે જાણી શકીએ છીએ. ત્યારબાદ મિત્રો આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ ચર્ચા કરીશું. તો મિત્રો 35 નંબરનો પ્રશ્ન આપણે જોઈ શકીએ છીએ કે 35 નંબરનો પ્રશ્ન બી કુપલાણીના મતે આપણે જે વ્યાખ્યા આપવાની છે તો વ્યાખ્યા છે બી કપ્પુસ્વામી અને વ્યાખ્યા મિત્રો મનોવલણ એ અમુક વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે વિશિષ્ટ પ્રતિક્રિયા કરવાને સુસંગત, સંપાદિત એટલે કે શીખેલી અને આવેગયુક્ત પ્રતિવૃત્તિ છે. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ આપણે આગળ વધીશું. પ્રશ્ન નંબર 36 તમારી સમક્ષ છે મિત્રો, જે તમે જોઈ શકો છો કે પૂર્વગ્રહ 20 ચક્ર જન્માવે છે સમજાવો. તો મિત્રો નિષેધક મનોવલણમાં પૂરતા અનુભવો અથવા પુરાવાનો અભાવ હોય છે. પૂર્વગ્રહની અભિવ્યક્તિ આવેગાત્મક હોય છે. પૂર્વગ્રહો નિષેધક લાગણીથી પેરાઈને આક્રમકતા સાથે જોડાયેલા હોવાથી બંને પક્ષો વચ્ચેની આક્રમકતાને વધુ તીવ્ર બનાવે છે. પૂર્વગ્રહના કારણે કોઈ એક પક્ષ તરફથી કરવામાં આવતો અન્યાય અને આક્રમક નિષેધક વર્તન એ સામા પક્ષને વધુ તીવ્ર, આક્રમક અને પ્રતિક્રિયા કરવાની પ્રેરણા આપે છે. પૂર્વગ્રહ પ્રેરિત તોફાનો, હુલ્લડો, કોમી રમખાણો વગેરે ઝડપથી અને આક્રમકતાથી ફેલાય છે અને સતત બંને પક્ષો વચ્ચે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પેદા કરે છે. આથી જ કહી શકાય છે કે પૂર્વગ્રહો 20 ચક્ર જન્માવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 37 છે હતાશાની વ્યાખ્યા આપો. તો લક્ષ્ય પ્રાપ્તિના માર્ગમાં આવેલા અવરોધોના પરિણામે લક્ષ્ય સુધી પહોંચી ન શકવાના કારણે ઊભી થતી માનસિક પરિસ્થિતિને હતાશા કહે છે. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ આપણે આગળ વધીશું. જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો ગમતો હોય તો લાઇક કરતા રહો મિત્રો, અને તમારા મિત્રો સુધી ખાસ શેર કરો, જેથી કરીને એમને પણ આ વિડીયોનો લાભ મળે. બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહી શકે છે. બરાબર છે. તો ર્યુટેક
પ્રક્રિયા એટલે શું? તો સામાન્ય રીતે એક ચેતાકોષમાંથી ચેતાપ્રવાહ તે જ ચેતાકોષમાં પાછો ફરે છે તે રિપટેક પ્રક્રિયા કહે છે. આના પરિણામે ખિન્નતા જેવી મનોવિકૃતિ થવાની સંભાવના રહે છે. ખિન્નતા વિરોધી એટલે પ્રોઝ-સી જેવી દવાઓ આ પ્રક્રિયાને મંદ કરવા માટે વપરાય છે. આ પણ પ્રશ્ન પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. તો મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ આપણે આગળ વધીશું. તો પ્રશ્ન નંબર 39 છે, ચિંતા સંબંધિત વિકૃતિઓ જણાવો. તો સામાન્યકૃત વિકૃતિ ચિંતા, વિકૃત ભય, અનિવાર્ય વિચાર દબાણ અને અનિવાર્ય ક્રિયા દબાણ. તો મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું. પ્રશ્ન નંબર 40 છે, સલાહાર્થી કોને કહેવાય? સલાહ પ્રક્રિયામાં મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ અથવા વિકાસના પ્રશ્નોને લઈ આવનારા અને તેના નિવારણ માટે સલાહની આશા રાખનાર વ્યક્તિને સલાહાર્થી અથવા અસીલ કહે છે. અષ્ટાંગ યોગના સોપાનો જણાવો. યોગના 8 અંગોના નામ આપો અને યમ વિશે ટૂંકી સમજ આપો. યોગના 8 અંગોના નામ આ પ્રમાણે છે. યમ છે, નિયમ છે, આસન છે, પ્રાણાયામ છે, પ્રત્યાહાર છે, ધારણા છે, ધ્યાન છે અને મિત્રો સમાધિ છે. તો મિત્રો યમ યોગનું પ્રથમ પગથિયું છે. યમ એટલે વર્તનમાં નિષેધક બાબતો સામેલ ન કરવી. યમ 5 હોય છે. અહિંસા છે, સત્ય છે, અસત્ય છે, બ્રહ્મચર્ય છે, અપરિગ્રહ છે. અહિંસા એટલે કોઈપણ પ્રાણીને મન, વચન અને ક્રમથી નુકસાન ન પહોંચાડવું. સત્ય એટલે જ્ઞાનેન્દ્રિયો દ્વારા જ અનુભવ્યું હોય તે જ બોલવું. અસત્ય ન બોલવું. અસત્ય એટલે કે મન, વચન કે ક્રમથી ચોરી ન કરવી. અન્યના ધનની લાલચ ન કરવી. બ્રહ્મચર્ય એટલે માનસિક અને શારીરિક રીતે ઇન્દ્રિયો સહિત કામ વિકાર પર સંયમ રાખવો. અપરિગ્રહ એટલે વાસ્તવિક જરૂરિયાત કરતાં વધુ વસ્તુઓનો સંગ્રહ ન કરવો. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 42 છે, હવાનું પ્રદૂષણ થવાના કારણો સ્પષ્ટ કરો. હવા પૃથ્વી પરના પ્રાણી જીવન માટે ખૂબ જ અગત્યનું પર્યાવરણીય ઘટક છે. માનવીને જીવન જીવવા માટે સ્વચ્છ અને તાજી હવા જરૂરી છે. કોઈપણ કારણસર હવા પ્રદૂષિત થાય ત્યારે તે સ્વાસ્થ્ય માટે વિવિધ જોખમોનું કારણ બને છે. મોટે ભાગે માનવ સર્જિત ઘટનાઓથી હવાનું પ્રદૂષણ થાય છે. ત્યારબાદ મિત્રો શહેરો અને તેની આજુબાજુના વિસ્તારોમાં આવેલા કારખાનાઓ અને વાહનોમાંથી નીકળતા ધુમાડા, કોલસી, તમાકુ બળવાથી નીકળતા ધુમાડા, હવાના તરતા રજકણો વગેરે કારણે હવાનું ભારે પ્રદૂષણ થાય છે મિત્રો. એના પછી મિત્રો સમવિભાજન કોને કહેવાય છે? તો સંસ્થાના ધ્યેયોને સિદ્ધ કરવા માટે કર્મચારીઓને વિવિધ કાર્યો કરવાના હોય છે. સંસ્થાના કાર્યોને શ્રમના આધારે જુદા જુદા વિભાગોમાં વહેંચીને જુદી જુદી વ્યક્તિઓ અથવા જૂથને સોંપવામાં આવે છે. તેને શ્રમ વિભાજન કહેવામાં આવે છે. આ પ્રકારનું શ્રમ વિભાજન કાર્ય આધારિત હોય છે. કર્મચારીઓની કુશળતા, આવડત અને કૌશલ્યોને ધ્યાનમાં રાખી કાર્યને સોંપણી કરવામાં આવે છે અને તે અંગેની જરૂરી તાલીમ આપવામાં પણ આવે છે. પરણેલી વ્યક્તિઓ કોનાથી વધુ સુખી હોય છે? પ્રશ્ન 44 છે કે પરણેલી વ્યક્તિઓ અપરિણિત વ્યક્તિ, છૂટાછેડા લેનાર વ્યક્તિ, જીવનસાથી અલગ રહેનાર વ્યક્તિ અને જેમના જીવનસાથી મૃત્યુ પામ્યા છે તેવી વ્યક્તિઓથી વધુ સુખી હોય છે. ત્યારબાદ મિત્રો હવે નેક્સ્ટ વિભાગની તરફ આગળ વધીશું. તો વિભાગ ડીમાં મિત્રો કુલ કોઈપણ તમારે 10 પ્રશ્ન લખવાના હોય છે. 45 થી 58 એટલે કુલ 18 પ્રશ્ન તમને આપેલા છે. 13 પ્રશ્ન આપેલા છે. એમાં કોઈ પણ તમારે 10 લખવાના હોય છે. બહુ સારી બાબત છે. તમને જે આવડતા 10 તમે લખી શકો છો. પ્રશ્ન નંબર 45 છે, સંવેદનનો અર્થ આપી તેની સમજૂતી આપો. ચેપ્ટર નંબર 1માં તમે જોવા મળે છે. પ્રશ્ન નંબર 46 છે, કોહલરે ચિમ્પાન્જી પર કરેલા ખોખાવાળો પ્રયોગ વર્ણવો. ચેપ્ટર નંબર 2 છે મિત્રો. પ્રશ્ન નંબર 47 છે, બુદ્ધિ અંગેના સામાન્ય સંભવિતતાના આલેખની સમજૂતી આપો. ચેપ્ટર નંબર 3 છે. પ્રતિભા સંપન્નના લક્ષણો જણાવો. ચેપ્ટર નંબર 3માં જોવા મળશે. પ્રશ્ન નંબર 49 છે મિત્રો, મનોવલણો જન્મજાત નથી, સંપાદિત છે, સમજાવો. ચેપ્ટર નંબર 4. પ્રશ્ન નંબર 50 છે, મનોભારના ઉદ્ગમ સ્થાનો તરીકે રોજિંદી મુશ્કેલીઓ સમજાવો. ચેપ્ટર નંબર 5. પ્રશ્ન નંબર 51 છે, સંઘર્ષના પ્રકારોને સમજૂતી આપો. ચેપ્ટર નંબર 5. પ્રશ્ન 52 નંબરનો પ્રશ્ન છે, ADHDની વિકૃતિ ધરાવનાર બાળકોમાં જોવા મળતા લક્ષણો વર્ણવો. ચેપ્ટર નંબર 6માં જોવા મળે છે. પ્રશ્ન નંબર 53 છે, મનોપ્રચાર અને સલાહ વચ્ચેના 3 તફાવતો લખો. ચેપ્ટર નંબર 7. પ્રશ્ન નંબર 54 છે, બોધાત્મક ઉપચાર પદ્ધતિ સમજાવો. ચેપ્ટર નંબર 7. પ્રશ્ન નંબર 55 છે, પર્યાવરણ અને વર્તનના મુખ્ય 5 ઘટકો વર્ણવો. ચેપ્ટર નંબર 8. પ્રશ્ન નંબર 56 છે, પુનઃ ઉપયોગ અને ઉર્જા સંરક્ષણની સમજૂતી આપો. ચેપ્ટર નંબર 8.
प्रश्न नंबर 57 है लेखित कसोटी समझूती आपो चैप्टर नंबर 9। प्रश्न नंबर 58 है विधायक मनोविज्ञान ध्येयो भणवू चैप्टर नंबर 10 में जोवा मळी शके छे। त्यारबाद मित्रों कोईपण तमारे 4 प्रश्न लखवाना होय छे तो मित्रों मारा मंतव्य प्रमाणे तमारे फक्त बीज पाड़ा तैयार करवाना रहेशे। पहलू चैप्टर नहीं बीजू चैप्टर तो कुल 4 प्रश्न में लखी सको छो। तो मित्रों तमने अहींया कुल 6 प्रश्न आपेला है एनी अंदर तमारे कोईपण 4 प्रश्न लखवाना थता होय छे। तो प्रश्न नंबर 59 है ध्याननी व्याख्या आपी ध्याननुं स्वरूप समजावो चैप्टर नंबर 1। प्रश्न नंबर 60 है प्रत्यक्षीकरणना संगठन में नियमों समझावो चैप्टर नंबर 1। 61 नंबर में थोर्नडाइके करेला प्रयोगनी फलश्रुति समझावो चैप्टर नंबर 2। प्रश्न नंबर 62 है स्किनरनी समस्या पेढ़ी रचना तेनी प्रयोग योजना समझावो चैप्टर नंबर 2। प्रश्न नंबर 63 है गार्डनरनो बहुविध बुद्धिनो सिद्धांत समझावो चैप्टर नंबर 3। प्रश्न नंबर 64 है मानव वर्तन ने पर्यावरण परनी असरो जणावो चैप्टर नंबर 8। तो विद्यार्थी मित्रों आ छे मित्रों आजनो विडियो। जो विद्यार्थी मित्रों तमने मारो विडियो गम्यो होय तो विद्यार्थी मित्रों अचूक लाइक करो ने जो मित्रों चैनल पर नवा होय तो चैनल ने सब्सक्राइब करो और बाजू में पेला बेल आइकन ने पण प्रेस करो जेथी करीने आवनारा विडियो नोटिफिकेशन सौ प्रथम तमने मळती रहे और तमारा मित्रों ने खास विडियो शेर करो जेथी करीने बोर्डनी एक्जामनी फायदो थाय मित्रों। तो त्या सुधी मित्रों आवजो, फरी मळीशुं। जय हिंद, जय भारत।